ગોવામાં સૌ પંચમળી ફ્રેન્ડ્સ લાઈન એડમિન ભરત અને સોનલના ઘરે ભેગા થયા. સૌએ દબાવીને ફરાળ જમ્યા બાદ ભજન ગાયા. ભજન લલકાર્યા બાદ સૌએ એડમિન કપલનો આભાર માન્યો. જન્માષ્ટમીના શુભ પર્વ ઉપર આપણે સૌ પંચમળી મિત્રો આપણા એડમિન અને એડમિની એમના અરે કહેના ક્યાં ચાહતે હો ઘરે આપણે સૌએ સરસ મજાનું સાત્વિક ભોજનનો આનંદ માણ્યો અને જે આપણે ચર્ચાઓ કરી અને આગામી પ્રવાસનું પણ આપણે જે આયોજન કરેલું છે એ આયોજનની અંદર પણ આપણે સારો એવો પ્રકાશ આપણા એડમિને અને જે બે વાઇસ કેપ્ટન છે એમને પણ જે સાથ અને સહકાર આપ્યો એ બદલ આપણે એડમિન અને એડમિનીનું આપણે શું કહેવાય કે સારા આભાર જય શ્રી કૃષ્ણ આપણે ભેગા થયા પછી પહેલી વખત આજે કૃષ્ણ ભજન બધા ભેગા એ આખો માહોલ જે ઉભો કરવા બદલ પણ એડમિન કપલનો આપણે ખૂબ ખૂબ આભાર કે મુશ્કેલ તરફ બધાને પ્રેર્યા એમણે અને બે ભજન ગાયા એ માટે પણ આપણે એડમિન કપલનો ખૂબ ખૂબ આભાર ફરી તમે આવતા જન્માષ્ટમી આવો તો તમને એકો દૂરી તીરીની વેલ્યુ ખબર હોવી જોઈએ, કલરને ખબર હોવી જોઈએ અને એના વિશે જે સચોટ માહિતી જણાવટ કરી એ માટે પણ એમનો આપણે આભાર એટલો માનવો જ જોઈએ. ખાસ કરીને આ જે લોકો શીખ્યા છે દિવ્યાની ભાભી એમને ખબર નથી પડતી અને હજુ નહીં પડતી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એટલે પણ જે પ્રયત્ન કરી રહ્યા એટલે રંજીતા ભાભીની ચાંદ પણ કઈક ડૂબી નહીં લાયો લાગે ધીમે ધીમે એમને જાતે કીધું પણ ડૂબશે કે तेरा तो गेम बजाना पड़ेगा. જે આપણને અડધો કલાક શીખવાડવા માટે એડમિને પ્રયત્ન કર્યો કે અલયભાઈ આવે ને ત્યાં સુધી ચાલુ ના કરવી. અલયભાઈ આવીને બેસી ગયા ગેમ જીતવા માટે. ગોવા ટ્રીપમાં મોજ કરીશું એવી વાત સાથે બધા વિખેરાયા.